અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની ₹30 લાખનો તોડ કરનાર 4 પૈકીના 2 આરોપીઓની અડાજણ પોલીસ દ્વારા ધરપકડ કરી તમામ રકમ રિકવર કરવામાં આવી છે, જ્યારે ફરાર અન્ય આરોપીની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। અડાજણ પોલીસ સાથે ઝડપાયેલા 2 પૈકી એક આરોપીની અગાઉ પણ હની ટ્રેપના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે, જે આરોપીઓ દ્વારા હમણાં સુધી નકલી પોલીસ બનીને કેટલાક લોકો પાસેથી આ પ્રમાણેની રકમ પડાવી છે કે તેની વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। ટ્રેપના ગુનાની તપાસ કરી રહેલી અડાજણ પોલીસે ગુનામાં સામેલ આરોપી અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી અને સુશાંત નામના શખ્સને ઝડપી પાડ્યા છે, જે આરોપીઓ પાસેથી પોલીસે ₹30 લાખ જેટલી રકમ રિકવર કરી હતી કે જે બંને આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી, કે જેમાં ગુનામાં ફરાર અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। આરોપીઓ દ્વારા હમણાં સુધી આ પ્રકારે કેટલાક લોકોને હની ટ્રેપમાં ફસાવી રકમ પડાવવામાં આવી છે, તેની વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।